આજે આપણે ધોરણ 5ની હિન્દીની અંદર આપણે પહેલા જ પાઠની અંદર આપણે વિવિધ ફૂલોના નામ આવે છે જે આપણે હિન્દીમાં બોલતા શીખવાના છે, લખતા શીખવાના છે. બરાબર છે બેટા? તો આપણે બધા છોકરાઓ તમે બધા ઘરેથી લઈ આવ્યા છો, અલગ અલગ જાતના ફૂલ લાવ્યા છો. બરાબર? તો આપણે વારાફરતી એક એક જણે આવવાનું છે અને ફૂલના નામ બોલવાના છે. પહેલાં ગુજરાતીમાં બોલીશું અને પછી હિન્દીમાં બોલીશું. ગુજરાતીમાં તો બધાને લગભગ ખબર જ હશે કે આ ફૂલને શું કહેવાય, પણ હિન્દીમાં તમને હજી બરાબર ખબર નથી. બરાબર ને બેટા? ચાલો વારાફરતી એક એક જણ આવજો અને અહીંયાથી ફૂલ લઈને બોલવાનું છે. ચાલો બેટા. જોરથી બોલો. ચલો, આ કયું ફૂલ છે અને હિન્દીમાં શું કહેવાશે? ગેંદા. બરાબર? ચલો બધાને બતાવો. આ જાસૂદનું ફૂલ છે. બરાબર? અને હિન્દીમાં શું કહેવાશે એને? બોલો બધા જોરથી. બરાબર. ચલો, આ ફૂલ છે બારમાસીનું ફૂલ છે જે 12 મહિના લાગે છે. બરાબર? આપણે એને હિન્દીમાં શું કહીશું? સદાબહાર. બરાબર? આ તમે બારમાસીનું ફૂલ બીજા કયા રંગનું જોયું છે ખબર છે? બીજા સફેદ. સરસ. સફેદ રંગના પણ બહુ બારમાસી હોય અને આછા ગુલાબી રંગના પણ બહુ બધા દેખાય છે. ચાલો, સરસ. ચાલો બીજા. બોગનવેલ અને બોગનવિલા. સરસ. આ ફૂલનું નામ છે બોગનવેલ. બરાબર? અને હિન્દીમાં આપણે શું કહીશું આને? બોગનવિલા. આ તમે રસ્તા પર જોયા છે બધાએ લાગેલા? કયા કયા રંગના હોય? આ પીળા રંગની પણ બોગનવિલા હોય છે. બરાબર? આછા ગુલાબી રંગની પણ હોય, પીળા રંગની હોય. અને આ ફૂલની ખાસિયત શું છે ખબર છે? આ ફૂલમાં ક્યારેય સુગંધ આવતી, દરેક ફૂલની અંદર સુગંધ આવે, પણ આ બોગનવેલા ફૂલની અંદર સુગંધ આવે નહીં. ચલો આ બાજુથી આવો તો. મોગરો. બરાબર? આ ફૂલનું નામ શું છે? મોગરો. અને હિન્દીમાં શું કહીશું આપણે આ ફૂલને? મોગરા. વેરી ગુડ. આ પણ મોગરો જ છે. જુઓ, આ ફૂલ છે ને, બતાય તો. આ ફૂલ પણ મોગરો જ છે. આ પેલો વેલ મોગરો છે અને પેલો છોડ પર લાગે છે. એની સુગંધ બહુ જ મસ્ત આવે છે. મોગરાની સુગંધ કેવી હોય? બહુ જ સુંદર હોય એની સુગંધ. ચાલો બીજા બોલો તો બેટા. કરેણ. આ ફૂલનું નામ શું છે? અને હિન્દીમાં શું કહેવાય છે એને? પીલી કનેર. બરાબર? ચાલો. ગુલાબ. ગુલાબ તો બધા ઓળખો જ છો. તમે કયા કયા રંગના ગુલાબ જોયા છે? સરસ. વેરી ગુડ, વેરી ગુડ. બતાવો તો. ચંપા અને ચંપો. બરાબર. આ ફૂલનું નામ છે ચંપો. શું છે? અને હિન્દીમાં આને શું કહેવાય? ચંપા. અને ચંપક પણ કહેવાય. શું કહેવાય? સરસ. ચાલો બીજા આવો તો ફટાફટ. ચલો, આ ફૂલ બધા ઓળખો છો તમે લોકો? આ ફૂલને કયું કહેવાય? આપણી સ્કૂલમાં તો કેટલા બધા લાગ્યા છે આ ફૂલ, ખબર છે ને? આપણે આને આ ફૂલને આપણે જનરલી શું કહીએ? ઓફિસ ટાઈમ. અને હિન્દીમાં શું કહીશું આપણે? એ જ્યારે ઓફિસનો ટાઈમ હોય ને ત્યારે જ ખીલે. આ 9 बजे खिलने वाला
ફૂલ. સરસ. જુઈ. જુઈના ફૂલની પણ બહુ જ મસ્ત સુગંધ આવે, બરાબર ને? સરસ. ચાલો ચાલો વિદ્યા. અપરાજિતા, નીલી અપરાજિતા. બરાબર. આ નીલી અપરાજિતા તમે બીજા કયા રંગની જોઈ છે, ખબર છે? આવા ફૂલની વેલો જોયો છે? સફેદ. પણ આ बैगनी રંગ, રીંગણ કલરનો કેટલો મસ્ત લાગે છે, જોયો ને? ચાલો. રંગન લિસ્ટર. ઇક્ષોરા. ઇક્સોરા. આ ફૂલ તમે ક્યારેક જ જોયું હશે, જુઓ. હા. બરાબર. આ ફૂલનું નામ છે રંગર. ગુજરાતીમાં રંગર કહીએ આપણે, અને ઇંગ્લિશમાં એને શું કહેવાય? ઇક્ષોરા. અને હિન્દીમાં પણ રંગર જ કહેવાય. શું કહેવાય? રંગર. અને અમુક લોકો છે ને એને રૂકમણી પણ કહે ફૂલનું નામ. શું કહે? રૂકમણી. સરસ. હવે બધાને ફૂલના નામ ખબર પડી?